ષોડશ ગ્રંથનો પરિચય. બાલબોધની રચના. અંબાલા ગામના નારાયણદાસ કાયસ્થ થઈ ગયા. તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. થોડો સમય શ્રી મહાપ્રભુજીની પાસે રહ્યા. પછી આપ શ્રીને તેમને તેમના ઘરે જવા આજ્ઞા કરી. ત્યારે તેમણે કહ્યું, મહારાજ, આટલા દિવસ આપણી પાસે રહ્યો, પણ મારા અંતઃકરણમાં કોઈ બોધ ન થયો. ત્યારે આપ શ્રીએ તેમને પોતાનું ચણામૃત આપ્યું અને બાલબોધ ગ્રંથ ભણાવ્યો. આ ગ્રંથમાં ધર્મશાસ્ત્ર વિશે જાણવા ઇચ્છનારાઓને ખૂબ જ સંક્ષેપમાં તેના સર્વ સિદ્ધાંતોનો સાર કહ્યો. આમાં મનુષ્યના 4 પુરુષાર્થો વિશે વિગતે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુરુષાર્થો ઈશ્વર વિરાજિત અને જીવ વિરાજિત એમ 2 પ્રકારના છે. ઈશ્વર વિરાજિત પુરુષાર્થોનું વર્ણન વેદોમાં છે. જીવ વિરાજિત પુરુષાર્થનું વર્ણન ઋષિમુનિઓએ સ્મૃતિશાસ્ત્રોમાં કર્યું છે. આ પુરુષાર્થો પૈકી ધર્મ, અર્થ અને કામનું નિરૂપણ મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્ર, બૃહસ્પતિ નીતિ, વાત્સલ્યયાન, કામસૂત્રાદિમાં છે, તેથી અહીં કર્યું નથી. જીવ વિરાજિત ચતુર્થ પુરુષાર્થ, મોક્ષ, તેના પ્રકારો, તેનું વર્ણન કરનાર શાસ્ત્રો વગેરેનું વર્ણન છે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.